સીતારામ બધાયને। હજી તો ઘડિયાળમાં વાગ્યા છે 6:15 જ। બા છે ટેસથી નીંદર ફરોડે છે, ઓઢીને સાલ જો પંખોય ચાલુ કર્યો છે અને સાલ ઓઢી લીધી છે અને ટેસથી નીંદર ફરોડે છે। હવે જ્યોત્સનાબેન બધું કામ કરી અને થઈ ગયા નવરા। હવે એ નીંદર મેં ખીચડી મૂકી દીધી છે, હમણાં એની નીંદર પૂરી થઈ જશે ને એટલે એને જમવું જોઈએ। 6:30 પોણા 7 થાય ને એટલે બાને જમાડી દઉં, કારણ કે ચોમાસું છે, બહુ મોડું થાય પછી રાત્રિના પચે નહીં ભોજન। વરસાદ છે એટલે બાર આટા નથી મારી શકતા, મોટો પ્રશ્ન એ છે। એટલે બિચારા કરે તો હું થોડીક વાર હું વાતું કરતી હતી તો વાતું કરી, વળી થોડીક વાર બેઠા, આખા પાછા થયા ઘરમાં ને ઘરમાં, પાછા હુઈ ગયા, નીંદર ફરોડે, પાછા ઉઠશે, વળી બેસે, વળી નાસ્તો જમી લે, જમીને પાછા હુઈ જાય। હમણાં વાંધો નથી આવતો, રાતે 2 કે 4 વખત જ ઉઠે। ઓલા આખી રાત જાગતા ને એવા જાગતા નથી, હમણાં થોડીક ઠંડક થઈ ગઈ એટલે વાંધો નથી। વૃદ્ધો જે છે ને વૃદ્ધો, એને દિવસ જાય ને તો રાત નો જાય, રાત જાય તો દિવસ નો જાય, પણ બાને ભગવાનની દયા છે કે હમણાં સારું છે અને આમનામ એને સારું દે, નીંદર આવી જાય ને એ મોટામાં મોટું સુખ છે। એક રાજા હતો ને, એણે એના પ્રધાનને બેઠા બેઠા, મને અનેક વિચાર આવે અને મને વાંચવાનો બહુ શોખ, એટલે હું કંઈક ને કંઈક વાંચતી હોય। એક આપણે ભારતની અંદર અનેકો રાજ્યો અને અનેકો રાજ્યો, બહુ મોટો દેશ ભારત, ધીમે 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 ભારતના અલગ અલગ પ્રાંત પડતા ગયા છે, એટલે પાકિસ્તાન અલગ થયું। એમાં ભારત જે છે એ બહુ મોટો ને એ સમયના રાજાઓ પણ એવા। એટલે એક વખત એક રાજા જે છે એણે એના પ્રધાનને કીધું કે મારે જે છે ને સુખી માણસને જોવો છે, કે કોણ સૌથી સુખી કોણ છે, મારાથી પણ સુખી કોણ છે એમ આ પૃથ્વી પર। એટલે એણે બધે શેર કરવા માંડી, પ્રધાનને સાથે લીધો, સૈનિકોને સાથે લીધા ને બધાઈને પૂછ્યું, નગર શેઠ હોય ગામની અંદર, વાણિયા વેપારી હોય, મોટા મોટા ખેડૂતો હોય, બધાઈને પૂછ્યું। પહેલાં તો રાજા કે હું મારું જ કહું કે આટલું ધન દોલત સુખ, આટલા નોકર ચાકર, આટલું બધું મારી પાસે ઐશ્વર્ય, આટલી લક્ષ્મી, છતાંય જે છે ને એ મને આમ ક્યાંય ચેન નથી। રાત્રે હું સૂઉં છું ને તો 7 થી 8 વખત હું પડખા ફરું છું અને મારી નીંદર ઉડી જાય છે। તો મારે જોવું છે કે કોણ માણસ એવું છે કે જે સતત આમ શાંતિથી સૂતા ભેગું એને સવાર થાય છે ને એને કોઈ જાતની ચિંતા નથી। નગર શેઠને મળ્યો, એણે કીધું કે ભાઈ નીંદરની ગોળીઓ લેવી પડે છે મારે, સૂવા માટે અત્યારે તો ગોળીઓ નથી, એ સમયની અંદર અફીણને એવું પીતા, નીંદર આવી જાય ને એટલા માટે અફીણ પીતા રાત્રેના સમય દરમિયાન। બધાને કાંઈક ને કંઈક ખેડૂ કે મારે ભાઈ વાવ્યું છે તો ઉગશે કે નહીં, થાહે તો નહીં, આ વખતે કેટલું થાહે, વધારે વરસાદ થાહે તો પ્રોબ્લેમ, ઓછો થાહે તો પ્રોબ્લેમ, બધાને કાંઈક ને કાંઈક પ્રોબ્લેમ। હાલતા 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 ઘણા બધા નગરોની શેર કરી, ક્યાંક ને ક્યાંક મધ્યમ વર્ગના, કરોડપતિ, પછી જે મિલ માલિકો છે એને મળ્યા, બધાને રાજા મળ્યો। છેલ્લે એક રોડ ઉપર સામાન્ય ઝૂંપડીવાળી અને સૂતેલો પરિવાર હતો, બારોબાર વાણી નહોતું અને સામાન્ય એવા ખાટલા, અને એની ઉપર સૂતા સૂતા ટેસથી જે છે એ પરિવાર પોતે નીંદર ફરોડતો હતો। તાર કંઈ કામ છે ભાઈ, કંઈક કેવું છે મને? ઓકે, હા તો વાંધો તો વચ્ચે ઓલો નાનકડો બહાર નીકળ્યો ને, હે ના ના મારું કામકાજ આવું હોય, વિડીયો બનાવતા બનાવતા કોઈક નીકળે એટલે હું પૂછી લઉં। તો શાંતિથી ટેસથી નીંદર, પતિ પત્ની એના સંતાનો, ખાટલાની અંદર પૂરતું વાણેય નહોતું, જે ખાટલા ઉપર ગોદડા પાથરેલા હતા ને એને ગાભા નીકળી ગયા હતા, ડૂછા નીકળી ગયા હતા, અને મેલા ઘેલા વસ્ત્રોવાળા એમ નમ ટેસથી મચ્છર માખ્યું ગંદકી બધુંય ફરોડતા હતા, તો ટેસથી શાંતિથી નીંદર ફરોડતા હતા। એટલે એણે એને ઉઠાડીને પૂછ્યું કે ભાઈ તમને આ ઘસઘસાટ નીંદર આવે છે એનું કારણ શું છે? આટલી ધન દોલત સંપત્તિ છતાંય અમે પડખા ફરી ફરીને મરી જઈએ છીએ। એટલે પેલા ગરીબ પતિ પત્ની હતા ને એના તૂટેલા ફાટેલા કપડાં, છોકરાએ ચડી પહેરી હોય એને બુસ્કોટ નહોતો પહેર્યો, ને બુસ્કોટ પહેર્યો તો એને ચડિયું નહોતું પહેરી। આવી પરિસ્થિતિની અંદર એણે જવાબ આપ્યો કે અરે ભાઈ
અમારે જીવનની અંદર આ તો સૌથી મોટું સુખ છે, અમારી પાસે છે હું તે બધાય લઈ જાય એટલે અમે તો શાંતિથી સૂઈ જઈએ છીએ. સવારે નસીબમાં આવશે તો કામ મળશે તો ખાવા મળશે, નહીંતર માગીને ખાઈ લે હું, અથવા તો ઈશ્વર પૂરું કરે જ છે. ઈશ્વર ઉપર પૂર્ણ શ્રદ્ધા છે કે ભૂખ્યા તો નહીં જ સુવા દે, અને એ પૂર્ણ શ્રદ્ધાપૂર્વક અમે અમારું જીવન પસાર કરીએ છીએ. અમે સ્વીકારી લીધું છે કે અમારી આ પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિની અંદર જ જીવવાનું છે. આમાં કોઈ પણ પ્રકારની જ્યાં સુધી નસીબની આડુથી પાંદડું નહીં હટે ત્યાં સુધી કોઈ પણ વિકલ્પ આનો છે નહીં. અને સમય પહેલાં અને નસીબથી વધારે કોઈને મળતું નથી, મળવાનું નથી. આવો સુંદર મજાનો જ્યારે એ ગરીબ માણસે જવાબ આપ્યો ત્યારે રાજાને વિચાર આવ્યો કે સાચી વાત છે, મારું 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 કરીને હજી કમાવ, હજી કમાવ, હજી રૂપિયા, હજી ધન દોલત, ઓલા રાજ્ય ઉપર ચડાઈ કરું ને આ રાજ્ય ઉપર અનેકો લોકોને, અનેક સ્ત્રીઓ મારા રાજ્યની યુદ્ધને કારણે વિધવા થઈ, અનેક સૈનિકો મૃત્યુ પામ્યા, અનેક બાળકો અનાથ થયા, મને ક્યાંથી શાંતિ મળે? ભોગવિલાસ, ધન દોલત, ઐશ્વર્ય અને મારી નામના વધે એની આડમાં મેં અનેકો પાપ કર્યા, મને ક્યાંથી શાંતિ મળે? મારું આ બધું કોઈક ચોરી જાહે, લૂંટી જાહે એની ચિંતામાં મને ક્યાંથી શાંતિ મળે? જ્યારે ભોગવવાનો સમય છે ત્યારે હું ભોગવી ન શક્યો, મારી પાસે છે એનો હું આનંદ લઈ નથી શકતો અને હજુ મેળવવાની ઈચ્છા છે, તો મને ક્યાંથી શાંતિ મળે? આવો એને વિચાર આવ્યો. આ વિચાર જ્યારે આવ્યો ને એ રાત્રે એણે શાંતિથી વિચાર્યું કે ઈશ્વરે જેટલું પણ દીધું ને એમાં જ્યાં સુધી સંતોષ ન થાય ત્યાં સુધી કોઈને શાંતિ મળતી નથી. કદાચ આપણા નસીબની અંદર હોય ને તો એ કોઈ છીનવી શકવાનું નથી, અને ન હોય ને તો કોઈ આપણને ગમે એ થાય ને કોઈ આપવાનું નથી. ઘણા બધા એમ કહે છે કે વહેલી સવારે ઉઠી જઈએ ને વહેલા તો આપણા નસીબ ખુલે. સૂર્યોદય પહેલાં ઉઠો અને સૂર્યાસ્ત પછી તમે વહેલા સૂઈ જાઓ, વહેલા ઉઠો. આ છે ને વહેલું ઉઠવું અને વહેલું સૂવું એ આપણી સેહત માટે સારું છે. જો આનાથી આપણે ધન સંપત્તિ પ્રાપ્ત થતી હોય તો મજૂર માણસ છે ને, હું તો મારા જ ઘરની વાત કરું કે રિક્ષા ચલાવે છે મારો ઘરવાળો, છેલ્લા 35 વર્ષથી, બહુ ભણેલા નથી અને સીધા સાદા છે. બીજું એને કામ કાંઈ પણ આવડે નહીં એટલે એ કાંઈ કામ કરીએ ના કે જો વહેલા ઉઠવાથી 4 વાગ્યામાં હું આવી ને તે દિવસના 35, એ પહેલાંના રિક્ષા કે હું આવી અને 32મું વર્ષ છે, એ માણસ કોઈ દિવસ 5 વાગે ઉઠ્યો નથી, 4 વાગે ઉઠે તો એને લક્ષ્મી પ્રસન્ન ન થાય? હું મારું ખુદનું તમને ઉદાહરણ આપું તો એને લક્ષ્મી પ્રસન્ન ન થાય? થવી જોઈએ ને, થાય, પણ નસીબમાં ના હોય ને તો ના જ થાય. નસીબમાં હોય ને તમે ગમે બુદ્ધિ, નસીબ છે ને, પરિશ્રમથી કોઈ દિવસ લક્ષ્મી પ્રાપ્ત નથી થતી. તો ખાડા ખોદે છે, દિન રાત માણસ ખાડા ખોદી કૂવા ગારે છે. બુદ્ધિ ભગવાન પાસે માગવાની, ભગવાન ઉત્તમમાં ઉત્તમ પ્રકારની બુદ્ધિ દે અને એ એવી પ્રકારની બુદ્ધિ દે કે એનાથી હું ધન દોલત, ઐશ્વર્ય, સુખ, શાંતિ અને સમૃદ્ધિને પ્રાપ્ત કરી શકું. સારી બુદ્ધિ હોય ને તો લક્ષ્મી પ્રાપ્ત થાય, મહેનતથી ક્યારેય લક્ષ્મી પ્રાપ્ત થતી નથી. તો મજૂરોને પ્રાપ્ત થઈ જાય. વહેલી સવારમાં 5 વાગ્યામાં છાપા નાખવાવાળા આવી ગયા હોય, વહેલી સવારમાં યાર્ડમાં તમે જાઓ તો ખેડૂતો બિચારા એ તારે ગારો ખૂંદતા હોય, ખૂંદતા બહાર નીકળી શાકભાજી લઈને આવ્યા હોય. કેટલા મજૂરો એવા છે કે જે રાતના 4 વાગ્યામાં ઉઠીને પોતાના કામમાં કાર્યરત છે, છતાંય લક્ષ્મી ત્યાં અઢળક છે નહીં. અને આપણે બીજાઓને જોઈએ છીએ કે 10 વાગે ઉઠે, રાતે 2 વાગે સૂવે, આ જે છે એ યસ કરે છે. વહેલું ઉઠવાનો ઉત્તમમાં ઉત્તમ પ્રકારનો ફાયદો છે અને એનું વૈજ્ઞાનિક કારણ પણ છે કે તમારું સ્વાસ્થ્ય સારું રહે છે. બાકી લક્ષ્મી પ્રાપ્ત કરવી અને વહેલું ઉઠવાથી લક્ષ્મી પ્રાપ્ત થશે એ મેં તો મારા ઘરનું ઉદાહરણ જોયું છે. વહેલું ઉઠવાથી મને નથી એનો ઓલો થયો અનુભવ, બીજાને થયો હોય તો ખબર નથી. જો તમને પણ આ વિચાર મારો યોગ્ય લાગ્યો હોય તો કમેન્ટ બોક્સની અંદર ચોક્કસ જણાવજો. હાલો, આવજો, સીતારામ. કેવા ટપુડી જેવા થઈને બેઠા. પોતાના ફોટા પાસે મારા મોઢા પાસે ને બાના મોઢા પાસે આંગરા અડાડે. લાખી આઈ જ્યોતિ આઈ, હા, રાખે આય, જ્યોતિ આય, 2 આઈ. હે આય. કેટલા છોકરા છે તમારે કેટલા છોકરા છે?
મારે હા મારે છોકરા ઘણા છે. કેટલા છે? જો મોટો વિજય, હા દીકરી દીકરો. હા વિજય પછી ના બધા બસ શું બીજાનું શું નામ છે? રમેશ. હા ઈ વિજય ને રમેશ કોના દીકરા છે? હા વિજય ને રમેશ કોના દીકરા છે? પછી ઈ વિજય ને રમેશ કોના દીકરા? હા વિજય ને રમેશ કોના દીકરા? વિજય ને દીકરો બે દીકરા. ઈ કોના છે? વિજય ને રમેશ ઈ કોના દીકરા છે? એ ચૂપ ચૂપ, આપણે નથી ભણવાનું હો બધાય ન્યાય રે કાનુસા કરીને. ઈ બે કોના દીકરા છે? વિજય ને રમેશ બે કોના દીકરા? એક છે વિજયનો. વિજય કોનો દીકરો? વિજયનો થોડીક મેમરી. લાકડી લઉં ચાપલી, મરવાની તું હો. રમેશ રમેશ ઢેલી બેન ના, ઈ બે ઢેલી બેન ના. તમારી દીકરી ઢેલી. કેલી. હા પછી બીજા? મારે જયમલ, હા મોટો જયમલ ને નાનો ભાઈ. એના દીકરાનું કહેવાય. કેવો નહીં આવડે, યાદ આવે. જો આવી મેમરી છે. હવે તમે કયો જોઈએ કે આને શું કૂળ કપટ કે કરે કે તમે આને શીખવાડો કે વિડીયામાં બોલાવો. એને એના છોકરાઓના નામ ભૂલી જાય, દીકરીઓના નામ, પોતાના સંતાનોને એક નથી ભૂલતા ને તો મને 24 કલાક નથી ભૂલતા. નીંદરમાંથી ઉઠતા હોય ને પીપી જવું હોય ને જો. મારા ઘરવાળાનું નામ શું છે? તાર ઘરવાર રમેશ. અજીત. અજીત અજીત. હા ભૂલી ગયા? હા તમારી મોટી દીકરીનું નામ? મોટી દીકરીનું નામ? મોટી હીરા. પછી એનાથી ઝીણકી? એનાથી ઝીણકી? મંજુ. હા એનાથી? જયલી. એનાથી? સાંજુ. પછી એના પછી? એના પછી જયમલ. એના પછીનો? અજીત. હા ક્રમમાં જો યાદ આવી ગયા ને. આમ એની મેમરી. મારે 2 દીએ 3 દીએ 4 દીએ એને કેટલા સંતાનો, કોના કોના છોકરા, એ બધું એને યાદ કરાવું. નહીંતર એને કાંઈ એટલે કાંઈ 5 મિનિટ પછી કાંઈ યાદ નથી. મંજુબેનને કેટલા છોકરા છે? મંજુબેન. હા મંજુબેન ને 1 મહિના રાત. એક દીકરી જ છે. જો હા, યાદ આવી ગઈ. ઢેલીબેન ને? જયલીબેન ને 2. હા શાંતિ ને 2. હા જયમલભાઈ ને? જયમલભાઈ ને 2. અજીત ને? અજીત ને 2. ક્રમમાં કયો ને તો બધું યાદ આવી જાય. ક્રમમાં બધું કયો ને તો. અમારે મિલ પર આ વિસ્તાર છે, મારાણા મિલ છે. મારાણા મિલની ચાલ્યું છે. ખાઈમાં પાણી ભરાઈ ગયું છે. અમારે ભંડારા મિલપરાનો રોડ એથી ખડપીટ જુબેલી બધી આ રોડ ઉપરથી આવે.
આ અમારે ગાયનો ગૌશાળો છે, મિલપરાની અંદર બનાવેલો છે. આ બધી ગાયો રોડ ઉપર ઉભેલી છે. આ પાણી આ ખાઈમાં ભરાઈ ગયેલું. એનું કોઈ પાણીનો નિકાલ છે નહીં.